મનુષ્ય જીવન માટે કે કોઈ પણ જીવન જીવવા માટે 3 વસ્તુ પ્રાથમિક જરૂરિયાતો છે. કઈ પ્રાથમિક જરૂરિયાતો કહો? કોઈને ખબર છે બાળકો? તમારે ભણવામાં આવતું હશે. અમારે આવતું હતું. હવા, પાણી અને ખોરાક આવે છે ને? જો તમે કહો છો નથી આવતું. હવા વગર ના ચાલે, એનો કોઈ વિકલ્પ જ નથી. છે એનો કોઈ વિકલ્પ નહીં. શર્ટનો વિકલ્પ ટી શર્ટનો વિકલ્પ ચલો કોટ, શર્ટ, બીજું જે ઘણા બધા વિકલ્પ હોય. પેન્ટનો વિકલ્પ લેંઘો હોય, પણ હવાનો કોઈ વિકલ્પ નહીં. હવા ફરજિયાત જોઈએ. કોને કોને જોઈએ? માણસોને જોઈએ કે પશુને જોઈએ? પશુને જોઈએ કે પક્ષીને જોઈએ? અરે પક્ષીને નહીં, આપણે તો ભણ્યા છીએ કે ઓક્સિજનની જરૂર તો વૃક્ષોને પણ છે. વનસ્પતિને પણ ઓક્સિજનની જરૂર છે, એને હવાની જરૂર છે. પાણી વગર કોને કોને ચાલે પહેલા? પશુ પક્ષીને જોઈએ ને માણસને જોઈએ ને ભાઈ. તમારે જોઈએ જ, પાણી વગર ચાલે જ પહેલા? જોઈએ છે ને. અને ખોરાક, વૃક્ષોને પાણી જોઈએ અને ખોરાકે જોઈએ, બધાને જોઈએ. ખોરાક વગર પણ ના ચાલે. વૃક્ષોને ખાતર નાખો છો, એનો ખોરાક છે. આ 3 વસ્તુ ફરજિયાત છે. કેટલીક વસ્તુ જીવનમાં ફરજિયાત હોય. તમારી જોડે મોબાઈલ છે, પણ મોબાઈલને ચાર્જ કરવો ફરજિયાત છે. મોબાઈલ ન હોય તો ચાલે, પણ મોબાઈલ હોય તો ચાર્જ વગર ના ચાલે. બરાબર છે? ઘડિયાળ હોય તો ઘડિયાળમાં સેલ નાખવો ફરજિયાત છે. ટ્રેન ઉપર, રેલવે સ્ટેશન ઉપર ડબ્બા હોય તો ડબ્બાની આગળ પાછું એન્જિન આવવું ફરજિયાત છે. નહીં તો ડબ્બા એકલા ના ચાલે. એમ આપણા મનુષ્ય જીવનમાં જેમ આ બધી પ્રાથમિક જરૂરિયાતો છે જે જીવન જીવવા માટે છે, પરંતુ એક જરૂરિયાત એવી છે કે જેની આપણને ખબર નથી. એ આપણી મૂર્ખામી છે કે જેના વગર કોઈને ન ચાલે. આ જીવાત્મા અનાદિકાળથી જન્મ મરણ ધરતો આવ્યો છે. જન્મ પછી મૃત્યુ ને મૃત્યુ પછી જન્મ, આખું ચક્ર ચાલ્યા કરે છે અનાદિકાળથી. આ મનુષ્યનો જન્મ અત્યારે મળ્યો, આગળ ઘણા જન્મો ધર્યા છે. દેહ બદલાય છે, આત્મા એનો એ છે. અને જન્મ મરણની જે ભવાબ્ધિ છે, અને મહારોગ લાગુ પડ્યો છે જન્મ મરણનો. અને જન્મ મરણના રોગથી રહિત થવા માટે જીવનમાં સંત વગર ના ચાલે, સત્પુરુષ વગર ના ચાલે, કોઈને ના ચાલે. જેમ હવા વગર, પાણી વગર ને ખોરાક વગર કોઈને ના ચાલે, એમ ભગવાનને, ભગવાનના સાચા સંત વગર કોઈને ન ચાલે. કોઈને એટલે અમારે જોઈએ, આ જોઈએ, સંતોને જોઈએ. સ્વામી આપણે જોઈએ કે ના જોઈએ? જીવનમાં ભગવાનને, ભગવાનના સંત વગર નહીં ચાલે. તો આ બહુ જ આપણે એને ગૌણ કરીએ છીએ, પરંતુ જીવનમાં પડે જરૂર પડે. ઘણાને એમ થાય કે સ્વામી પૈસાની જરૂર બધે પડે, પણ સંતની જરૂર પડે. આ બધે પડે. જેને કંઈક ઉદ્ધવગતિ કરવી છે એને જરૂર પડે. જેને જન્મ મરણના ફેરા ટાળવા છે એને જરૂર પડે. કોઈ કંઈક સ્વયં નથી ટાળવા, ચાલો લ્યો, નથી ટાળવા, નથી જોતો મોક્ષ, તોય પડે. ગમે તેવી મુશ્કેલી આવે, તકલીફ આવે, પ્રશ્નો ઊભા થાય, મુક્ત આ સંસાર છે. સંસારમાં કહે છે ને બધા દિવસ સરખા ન જાય, સુખે આવે ને દુઃખે આવે. અને એવા સંજોગોમાં પણ સંતની જરૂર પડશે, ભગવાનની જરૂર પડે. ભાઈ ભલે મોક્ષ માટે સંતોનું કર્તવ્ય મોક્ષનું છે, એ પધારે છે આ બ્રહ્માંડમાં, પધારે છે એ જીવાત્માના મોક્ષ માટે પધારે છે, જીવને સુખ્યો કરવા માટે પધારે છે. પરંતુ છતાંય
ગમે તેવી મુશ્કેલી આવે, તકલીફો આવે, આ સંસાર તો સ્વાર્થથી ભરેલો છે. ભલે તમે સ્વીકારો કે ન સ્વીકારો, પરંતુ જે હકીકત છે હકીકત છે. નાણાં વગરનો, શું બધાને ખબર છે પાછળ? બોલો છે બધા. નાણાં વગરનો નાથિયો નાણે ના થાલા. સાચું હશે? સાચું હશે? કેટલા માનો છો કે સાચું છે? કેટલા માનો છો કે સાચું છે? હાવ સાચું છે. ભલે તમે માનતા નથી, હાવ સાચું છે. ભગવાનને, ભગવાનના સંતની ગમે ત્યારે જરૂર પડશે. માંદા પડ્યા જરૂર પડશે, મુશ્કેલીઓ કોઈ આવી જરૂર પડશે, એમના આશીર્વાદની જરૂર પડશે. અટકીનું ભૂર્યું આપણું ગાડું, ભગવાનને સંતની જરૂર પડશે. આર્થિક પ્રશ્નો આવ્યા, ભગવાનને સંતની આગળ હાથ જોડીને ઉભા રહેવું પડશે, જરૂર પડશે. અરે કોઈક મહારોગ લાગુ પડી ગયો તો અમે તો જોઈએ છીએ રાત દિવસ લાઈનો લાગતી હોય છે. મોક્ષ માગનારા અને મૂર્તિનું સુખ માગનારા ઓછા આવે છે, પણ આ તો બહુ લાઈનો લાગે છે. સંત વગર, ભગવાન વગર નહીં ચાલે, જીવનમાં નહીં ચાલે. ભગવાન સુધી પહોંચવાનું સંત છે ને વચ્ચે માધ્યમ છે, એના વગર ના ચાલે. અને એટલે મોટા સંતોએ નિષ્કુળાનંદ સ્વામી કીર્તનમાં એટલે કહ્યું છે કે વારું છે વસમી વેળા તણા. જ્યારે કોઈ પણ વસમી વેળા આવે, કે વારું છે વસમી વેળા તણા, જ્યારે આવે પળ વળી આ કરી. જ્યારે આકડી પળ આવીને ઊભી રહે, ત્યારે સાચા સંત સગા, અને કાં તો સગા છે શ્રી હરિ. એ વખતે સગા થશે. કોણ થશે પેલા? કાં તો ભગવાન શ્રી હરિ સગા થશે, અને કાં તો સાચા સંત સગા થશે. જ્યારે એવી આકરી પડાઈને ઊભી રહેશે, કોઈ આધાર નહીં હોય, જ્યારે મુશ્કેલીનો સમય આવીને ઊભો રહે, ત્યારે ભગવાનને, ભગવાનના સંત બહુ ઉપયોગી થાય ભાઈ. કોઈ ઉપાય નથી બીજો. એની કૃપા, એની કરુણા. અને એ વખતે એમની લાગવક કામ કરે, કારણ કે કરનારા કોણ છે? અંતે ભગવાન છે. ભગવાન સુધી લાગવક કામ ત્યાં આવીને ઊભી રહે. પરંતુ આપણે બધા કેવા છીએ કે જ્યારે મુશ્કેલી આવે, આવું સાંભળીએ ને એટલે એમ થાય કે મુશ્કેલી આવે ત્યારે પહોંચી જવાનું. આપણે વાત સાચી છે, મુશ્કેલી આવે ને ત્યારે આપણે પહોંચી જવાનું. બાપજી બાપજી દયા કરવાનું, આપણે ચોંટી પડવાનું, કગરી પડવાનું. મુક્તો એક પાડોશી જોડે સંબંધ રાખ્યા હોય ને તો સમયે પાડોશી કામમાં આવે છે. એમાં સંબંધ રાખવા પડે છે. સાચી વાત છે. મોટા માણસ હોય ને, કોઈ ધારાસભ્ય હોય, કોઈ રાજકીય નેતા હોય, એમની જોડે સારા સંબંધ રાખ્યા હોય ને તો કોક દાડો કામ પડે ને ત્યારે એ ઉપયોગ એનો કરી શકાય. સાચી વાત છે. એમ મોટા પુરુષ જોડે સંબંધ, સંતો જોડે એવા સંબંધ બાંધવા, પોતાપણાના સંબંધ, કે એ વખતે આપણને આપણી ઓથ બનીને ઊભા રહે. ઓથ બનીને ઊભા રહે. ઓથ એટલે સમજ્યા ને, સહારો બને. એની સાથે એવું જોડાણ કરવું. તો આપણે દેહના સગા સાથે, પુત્ર સાથે, પત્ની સાથે, મા બાપ સાથે, ભાઈ સાથે કેવા જોડાણ કર્યા છે. તો ભગવાનને, ભગવાનના એવા સંતની સાથે પણ જીવનમાં કોઈક જોડાણ જોઈએ. હમણાં કીધું ને, ડબ્બા તો બધા પડ્યા હોય 25-50 સ્ટેશન ઉપર, પણ એન્જિન સાથે જોડાણ ન થાય ને ત્યાં સુધી એક ડગલું આગળ ના વધે ભાઈ. એમ ભગવાનના એવા મોટા સંતની સાથે જીવનમાં જોડાણ કરવું. જેમ પુરુષ મોટો થાય, દીકરો મોટો થાય, 18, 20, 22, 25 વર્ષનો થાય, દીકરી મોટી થાય એટલે તરત તમે કહેશો કે ભાઈ હવે ક્યાંક
ગાળીઓ નાખી દો. અમુક ઉંમરે જોડાણ કરવું પડે, નહીંતર જિંદગી વ્યવસ્થિત ન જાય. એમ તો આપણા જીવનમાં પણ કોઈક એવા સંતની સાથે જોડાણ કરવું પડે. ના ચાલે, જેમ પેલા સંસારમાં ના ચાલે ને એમ આમાંય ના ચાલે. કોઈક એવા ભગવાનના ઓલિયા પુરુષ કે જે ભગવાનના ધામમાંથી આવેલા હોય એને મારા કરવા પડે. જેમ સ્ત્રીને 18, 20, 22 વર્ષની થાય એટલે એને કોકને મારો કરવો પડે, પુરુષે કોકને મારા કરવા પડે, તો સંસાર ચાલે. એમાં કોકને મારા કરવા પડે. ભગવાન મારા છે, ભગવાનના સંત મારા છે, કે જેના ખોળામાં માથું મૂકી અને સમય આવે ત્યારે આપણે એને કગરી શકીએ, આપણી મનની વાત કહી શકીએ, એને આપણે આપણી વ્યથા કહી શકીએ, આપણી મૂંઝવણ કહી શકીએ, આપણા આનંદ જન્મના પાપને બાળી શકે, આપણા દોષ ને સ્વભાવ ને પ્રકૃતિ, આપણે તો ભૂલોથી ભરેલા છીએ, પરંતુ એવો સમય આવે ત્યારે આપણી ભૂલોને ભૂલીને કે ભગવાનની પાસે આપણી લાગવગ કરીને આપણું ખાતું ચૂકતે કરાવી શકે એવા કોઈક સંત સાથે જીવનમાં હેત, એની સાથે જીવનમાં જોડાણ ફરજિયાત જોઈએ. જે નથી કરતો એને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે, મધ્યનું 54મું વચનામૃત, યસ્યાત્મ બુદ્ધિ કુલપૈત્રી ધાતુ, એમ શ્લોક લખીને ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે જેણે મનુષ્ય જન્મ મળ્યો, સત્સંગ મળ્યો અને કોઈ ભગવાનના મોટા સંતની સાથે જેણે આત્મબુદ્ધિ નથી કરી, એવું જેણે પ્રીતિ નથી કરી, મોટા સંત સાથે જીવનપણું નથી કર્યું, સમજી લેવું કે એને મહારાજે એને દ્રષ્ટાંત, એને 2 ઉપમા આપી દીધી. ગોખર. કેવી ઉપમા આપી પહેલા? ગોખર. ખર એટલે ગધેડો અને ગો એટલે બળદ. બળદ અને ગધેડા જેવો છે. બોલો, ભગવાને આવી ઉપમા આપી છે. બધું 54 જોજો, કે જેણે મનુષ્ય જન્મ મળ્યો અને સત્સંગ મળ્યો પણ કોઈક એવા મોટા સંતની સાથે પ્રીતિ ન કરી, એને મારા ન કર્યા કે આ સ્વામી મારા, આ દિવ્ય પુરુષ મારા, આ ગુરુજી મારા, અને મારાની ચિંતા એ રાખે. ભાઈ, તમે બધા જેને મારા કર્યા છે, એના છોકરાએ એના પપ્પાને મારો કર્યો, એની ચિંતા રાખે છે. એમ ભગવાન પણ માર્યાની ચિંતા રાખે, મોટા સંત મારાની ચિંતા રાખે. આજે અમારી ભલામણ છે, શું ફાયદો થાય આપણે જોઈએ છીએ મારા કરવાથી, પરંતુ ભગવાનના એવા મોટા સંતને મારા કરજો. બધાને ભલે હારા કહો, પણ કોકને મારા કરજો, કે જે આપણને ઠેઠ પહોંચાડે, જે આપણી લાગવગ કરે, જે આપણને પ્રભુ સાથે આપણું ખાતું ચૂકતે કરાવે, આપણી ભૂલોને માફ કરાવે. તો એવા કોઈક સંતને મારા કરજો જીવનમાં. આટલી અમારી 2 હાથ જોડીને ભલામણ છે. તમે આવ્યા છો તો આટલું લઈને જજો. બહુ જરૂર પડશે, બહુ જરૂર પડશે. ટાણું આવે ત્યારે સમય પડે જરૂર પડે. તો કોને કહેશે? આપણી લાગવગ એવી નથી કે આપણે ભગવાનને ડાયરેક્ટ પ્રાર્થના કરીએ અને ભગવાન આપણી પ્રાર્થના સાંભળે. અનંત દોષોથી અનંત ભૂલોથી ભરેલા છે આપણે. ભગવાન અંતર્યામી છે. ધક્કો મૂકીને કાઢી મૂકે, આપણા કર્મ સામું જોવે ને આપણી ક્રિયાઓ સામું જોવે ને આપણા કર્તૃત્વ સામું જોવે તો. પરંતુ એ વખતે વચ્ચે એક માધ્યમ જોશે, સત્પુરુષનું માધ્યમ, સંતનું માધ્યમ, કે જે આપણા વતી ભગવાનને પ્રાર્થના કરે, મહારાજ દયા કરો, મહારાજ દયા કરો, આ જીવ તો ભૂલેલો છે, એની પર દયા કરો. અને એ કર્યું છે, મોટા મોટા સંતોએ આજ સુધી એ કર્યું છે. આજે આ દિવ્ય પુરુષ, આજે ગુરુજી જોડે અમે રહીએ છીએ, પડે એવા હજારો કેસ આવતા હોય, પરંતુ એ વખતે કરુણા જ કામ કરતી હોય, કરુણા જ. આજથી લગભગ 20 વર્ષ પહેલાની એક વાત યાદ આવે છે. અરેબિયન કન્ટ્રીઝ છે. અરેબિયન કન્ટ્રીઝ એટલે સમજ્યા ને, આ દુબઈ ને, કુવેત ને, મસ્કત ને, દોહા ને, આ બધા જે દેશો છે, 7-8 દેશો બધા, શારજાહ ને,
આ બધા દેશો બધા અરેબિયન કન્ટ્રીઝ કહેવાય. આરબ ને ઈરાક ને ઈરાન ને આ બધા અરેબિયન કન્ટ્રીઝ છે, બધા અરબી દેશો. 1992 બનેલો એક પ્રસંગ કહું છું. આપણા 2 હરિભક્તો ત્યાં વસે. હવે એમણે એક મુશ્કેલી આવી ગઈ. શું મુશ્કેલી? હવે એમણે એમના ચોપડામાં નાનો ધંધો કરતા હતા. એક નાનકડી દુકાન હતી એમની. દુકાન કરેલી, પહેલા નોકરી કરતા ને પછી દુકાન કરી. દુકાનમાં એમણે ઉપર જે પેલું આપણે એ લખતા હોય ને, એ ઉપર એમણે પેલા ચોપડામાં એવું લખે, શ્રી સ્વામિનારાયણ નમઃ, આવું લખે ઉપર, સ્વામિનારાયણ નમઃ. હવે સ્વામિનારાયણ નમઃ લખ્યું, આ એમને ભૂલ. હવે એ દેશમાં તો બહુ કડક કાયદા, બધા રૂઢિચુસ્ત દેશો, બધા ઓર્થોડોક્સ કન્ટ્રીઝ કહેવાય ઇંગ્લિશમાં એને. બહુ જ રૂઢિચુસ્ત દેશો. કંઠી રાખવી હોય તો ત્યાં વિચાર કરવો પડે. બહાર કંઠી ના રાખાય, અંદર રાખવી પડે. હજુ દુબઈ દેશ તો બહુ સારો છે, પણ એ સિવાયના બીજા દેશો છે, તિલક ચાંદલો ન કરી શકાય. અને એવા દેશમાં વસનારા 2 ભાઈઓ, હવે એમણે ચોપડામાં સ્વામિનારાયણ નમઃ લખ્યું. પાડોશીને આની દુકાન બહુ સરસ ચાલે, અને પાડોશી જે વેપારી હતો એ ત્યાંનો અરબી, અને એને ઈર્ષા થાય કે મને આ દુકાન કરી ત્યારથી મારો ધંધો અડધો થઈ ગયો છે. એને કંઈક ઇસ્યુ હોદે, કંઈક વાંક હોદે. ગવર્મેન્ટમાં કમ્પ્લેન કરી આ વાંક હોદે કે એમના દરેક ચોપડામાં ઉપર એમના હિન્દુ ધર્મના ભગવાનનું નામ લખે છે. હવે આ વાંકમાં લીધો. સરકારની રેડ પડી, પોલીસ આવી, ચોપડા જોયા અને ગુજરાતીમાં લખેલું સ્વામિનારાયણ નમઃ. વંચાયું કે શું છે? સીધી જ હાથ કડી પહેરાઈને જેલમાં. મુશ્કેલી આવીને ઊભી રહી. બંને ભાઈઓને સીધા સવારના 9 વાગે દુકાન ખોલીને બેઠા છે અને બંનેને ઉપાડી લીધા જેલમાં. હવે ત્યાં બહુ કડક કાયદા. ચોરી કરે ને તો આટલી સજા ના થાય, પણ કોઈ પણ બીજા ધર્મ સિવાય બીજું જો કંઈક આવે તો બહુ ત્યાં રૂઢિચુસ્ત દેશ. સીધા અંદર કરી દીધા. કેસ ચાલ્યો. 2-3 દિવસ પછી સજા થઈ, 12 વર્ષની સજા. વાંક કેટલો? આટલો. બોલો, ચોરી કે છે ને, ચોરી 100ની અને ડામ કોશનો, એવું કંઈક કહે છે ને. બોલો, 12 વર્ષની સજા થઈ, અંદર નાખી દીધા. હવે એમના ફેમિલી સભ્યો, મહિલા સભ્યો સમાચાર કેવી રીતે પહોંચાડે? એમના હગા દ્વારા અહીંયા તાત્કાલિક ફોન આવ્યો કે ભાઈ સાહેબ, આવું થયું છે, બાપજીની પ્રાર્થના કરો, કોઈ પણ હિસાબે મહારાજ દયા કરે. જો ગમે તેવા સમયે આલોકમાં પણ મુશ્કેલી આવે ત્યારે ભગવાનને સંતની જરૂર પડશે. અને ટાણું આવે, જ્યારે અંતકાળ સમય આવે છે ને, ત્યારે તો તમે જો આધિ વ્યાધિન ઉપાધિઓ આવીને વળગતી હોય વખતે, અને કોઈ નહીં તે રીબાતા જોતા હોય કે અંધકાર સમયે કેટલી અનંત વિટંબણા હોય, અને એમાં કરેલા કર્મ જ્યારે ભોગવાતા હોય, તો જરૂર પડશે વખતે ભગવાનને, ભગવાનના મોટા સંતની. કોને કહેવા છે વખતે? બધા ચારે બાજુ બેઠા હશે, હગાવાલા ભરીને બેઠા હોય, કોણ મદદ કરશે? હા, કોણ વારે આવશે? નાડીઓ તૂટતી હોય ને, તમે જો એ વખતની પરિસ્થિતિ, એક જન્મની પરિસ્થિતિ, જ્યારે માતાના ગર્ભમાં જ્યારે જીવ હોય છે ત્યારે એ વખતે એની પરિસ્થિતિ અસહ્ય હોય છે. અને જ્યારે મૃત્યુ સમય આવે, નહીં સમજતા કે આપણે ગમે એમ કરીએ તો ચાલશે. બહુ ધ્યાન રાખજો મુક્તો, બહુ એવું જીવન જીવતા શીખો
કોઈ આપણાથી દુખાય નહીં, કોઈ દુભાય નહીં, કોઈ છેતરાય નહીં, કોઈને બાટલામાં ઉતારીને કોઈની દાદાગીરીને આ બધું આપણે ઘણી વખત આપણે આપણા અહંકારમાં રાચતા હોઈએ છીએ, પણ એ સમય આવે ને ત્યારે બધું બહુ ભોગવવું પડતું હોય છે ભાઈ, બહુ ભોગવવું પડે છે. અને કરેલું ભોગવવું પડશે. આ તો ભગવાનને સંત એમાં રિડ્યુસ કરે, એટલે કે કંઈક આપણને કન્સેશન આપે. પરંતુ જ્યારે આપણને કંઈક સત્તા મળી હોય, કંઈક પૈસો હોય, કંઈક આપણી પાસે સંપત્તિ હોય, અને એ વખતે આપણી ઓડે આંખે થતી રહેતી હોય છે. ઓડે એટલે સમજ્યા ને પેલા વહે આંખ્યો હોય છે, અને અહંકારમાં રાજતા હોઈએ છીએ આપણે. પૈસાનો અહંકાર હોય, સત્તાનો અહંકાર હોય, પણ ટાણું આવે ને ત્યારે બહુ જ હેરાન થવું પડતું હોય છે. ઘણી વખત આ સેવક એક પ્રસંગ કહે છે, 3-4 વર્ષ પહેલાનો પ્રસંગ. એક ભાઈ રોજ દર મહિને આવે સમયામાં, પછી એક દિવસ અમારો સમયો પત્યો, હું અંદર સંતાશ્રમમાં જતો હતો ને એક ગામડેથી ભાઈ આવેલા, વાંહે દોડતા દોડતા આવે, સ્વામી 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 કરતા કરતા પાછળ આવે. કે શું જ ભાઈ, આપણા ઘરના હરિભગત. અને કે સ્વામી 5 મિનિટ બેહવું છે. કે ચલો. અંદર લઈ ગયો, આસને બેઠા, પછી રડવા માંડ્યા. મને કે સ્વામી છેલ્લા 7-8 વર્ષથી પૈસા બળતરા બળતરા બળતરા, શરીરમાં બળતરા બહુ બળે છે, રહેવાતું નથી પૈસા. આખા શરીરે બળતરા, જેને હળગતો હોય ને આગ લાગી હોય ને શરીરમાં, એટલી બળતરા બળે છે પૈસા, રહેવાતું નથી. કંઈક દયા કરો, મહારાજને પ્રાર્થના કરો. પછી કે સ્વામી મદ્રાસ જઈ આવ્યો, કલકત્તા જઈ આવ્યો, દિલ્હી જઈ આવ્યો, મુંબઈ જઈ આવ્યો. સ્વામી અત્યાર સુધી 7-8 વર્ષમાં 7-8-10 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. સ્વામી બળતરા, રહેવાતું, રાતે ઊંઘ નથી આવતી, દિવસે રહેવાતું નહીં, 24 કલાક અંદર શરીરમાં બળતરા બળતરા, કોઈ રોગ પકડાતો નથી. ડૉક્ટરોને બધાએ બતાવ્યું, કોઈ અહીં જઈ આવો, કે બોલ્યા ડૂબતો માણા તરણાને પકડે એમ સ્વામી તરણાય પકડ્યા, અને મોટા મોટા ઝાડવાય પકડ્યા, પણ મેળ પડતો નથી. સ્વામી દયા કરો, પૈસા સકામ નથી થવું મારે, પણ શું કરું, કે હવે ના છૂટકે આવ્યો છે. મને કે સ્વામી બાપજી જોડે ગયો તો પ્રાર્થના કરી, બાપજી કે ગોધર જાઓ, 21-25 અભિષેક કરી આવો, એ કરી આવ્યો સ્વામી, પણ મેળ નથી પડતો. કીધું બાપજીએ કહ્યું ગોધર મોકલ્યા, અને ગોધરના ઘનશ્યામ મહારાજ ઊંચા હાથ કરી લે એટલે કેસ 100% કંઈક સિરિયસ છે. આમાં નહીંતર ગોધરના અમારા મહારાજ એટલા દયાળુ છે, એ હાથ ઊંચા કરે નહીં, ભલભલાને કેટલાય એના દુઃખ દૂર કરે છે. સમજ્યા? મને કે સ્વામી પણ હવે કંઈ રહેવાતું નથી સ્વામી, એમ થાય છે કે આપઘાત કરીને મરી જવું. કે સ્વામી ઘણી વખત વિચાર આવે કે નર્મદાની કેનાલમાં જતો રહું. સ્વામી એમ થાય કે ગ્વાડીને પાટા નીચે મરી જવું. કે સ્વામી રહેવાતું નથી, કરું છું. હવે ઉંમર એમની લગભગ 40 વર્ષની ઉંમર. મને કે સ્વામી શું કરવો, તમારી જોડે રજા લેવા આવ્યો છું, તમે રજા આપી દો એટલે હું મારું કરી લઉં. કે ભલા માણસ સમય આવી રજા આપી. તો કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો. કીધું જો વાવ્યું એવું લણાય, ઘઉં વાવવાથી ઘઉં પાકે, અને બાજરી વાવવાથી બાજરી પાકે, અને જુવાર વાવવાથી જુવાર પાકે, એમ આપણે કોઈને બળતરા તમે વાઈ છે ને, આ ઉગી છે. તમે બળતરા વાઈ છે અને એટલા ઉગી છે. સમજ્યા? કે બળતરા વાવાય વાઈ છે એટલે સમજ્યા? તમે કોકને બળતરા કરાઈ છે, એનું ફળ ભોગવી રહ્યા છો. ધ્યાન રાખજો, બહુ યાદ રાખજો. નક્કી તમે કોકને બાળ્યા છે, કોકને બહુ જ તમે દુઃખી કર્યા છે, આંતરડી દુભવી છે, એનું પરિણામ છે. મને કે સ્વામી એવું કંઈ સાંભળતું નથી. મેં કે જાઓ અડધો કલાક જઈને બગીચામાં બેહો, અડધો કલાક મારે 2-4 જણા મળનારા છે, હું મળી દઉં, ત્યાં સુધી આવો, ફરતી વિચારીને આવો. સ્વામી જઈને આવું છું. અડધો કલાક આવ્યા, સ્વામી તમારી વાત સાચી છો. મેં કે શું સાચી કહો? કે પકડાણું. સ્વામી મારો ભાઈ 7-8 વર્ષ પહેલા મારો નાનો ભાઈ ધામમાં ગયો. એની ઘરવાળીની એ વખતે એની દીકરી હતી સ્વામી 5 વર્ષની. સ્વામી એ બેયને બિચારા મેં ભાગ નથી આપ્યો. એક વાત, નોકરી કરીને 5,000 રૂપિયાની બે નોકરી કરે છે મારા ભાઈના ઘરવાળા, અને 5,000ની નોકરીમાંથી બે પૂરું કરે છે. સ્વામી ભાડાના ઘરમાં રહે છે બિચારા. રોજ દર મહિને આવે ને ઓલી દીકરી હવે તો આવીને કગરે,
બાપુજી થોડીક મદદ કરો ને, બાપુજી થોડીક મદદ કરો ને. અત્યારે કોલેજમાં ભણે છે દીકરી. સાંઈ 15-16 વર્ષની દીકરી થઈ છે, એ વખતે 7-8 વર્ષની હતી. સ્વામી હું નથી આપતો, મને ઈચ્છા બહુ થાય, પણ કે ઘરવાળા અમારા બહુ જબરા છે કે સ્વામી તે આપવા દેતા નથી, ઘરમાં ઝઘડો કરે, કંઈક છાની મનું આપું ને ખબર પડી જાય ને તો બસ. મેં કીધું એ સત્સંગી છે? એમાં કે સ્વામી બહુ હારા ભગત છે, અમે તો કશું નહીં એમની આગળ. મા દીકરી તો એટલા બધા સત્સંગી છે, આ એમને આપેલી બળતરા આપણે ભોગવવી પડે છે, સમજી રાખજો. મને કે સ્વામી આનો ઉપાય? કીધું આનો ઉપાય તમને દિલ્હીથી નહીં મળે, મુંબઈથી નહીં મળે, કલકત્તા તમે મદ્રાસ જશો નહીં મળે, આખી દુનિયામાં ફરશો નહીં મળે. ઉપાય એક જ, એમને દુભ્યા છે, દુખ્યા છે, હેરાન કર્યા છે, દુઃખી કર્યા છે, રાજી કરો. ભગવાનના ભક્તમાં પણ ભગવાન બિરાજે છે, એ ભગવાનના મુક્તો છે, એમને રાજી કરો. મને કે સાહેબ શું કરવાનું? એમ ચોખ્ખું તમે આજ્ઞા કરી દો ને. મેં કે દર મહિને કેટલા માગે છે? મને કે સ્વામી 10,000 માગે છે. બિચારી દીકરી મોટી થઈ, ભણવાનો ખર્ચો એમને 3-4-5,000 રૂપિયા ભાડું છે ઘરનું. સાહેબ 10,000 માગે છે, શું કરું? મેં કે 10,000 નહીં, તમે 11,000 આપો. 10 માગે છે, 11 નહીં 12 આપો, એમને રાજી કરો. મને કે સાહેબ 10,000? મેં તો કોઈ 1,000 નથી આપ્યા. મેં કીધું એટલે તો રીબાવો છો, નથી આપ્યા એટલે તો રીબાવો છો. હવે જો તમે 7-8-10 લાખ રૂપિયા દવાના ખર્ચ્યા, હજુ સમજો ને. બહુ ધ્યાન રાખજો બેઠેલા હો, સંસાર છે. આપણે આપણા સ્વાર્થમાં ઘણી વખત ગળા ડૂબ હોઈએ છીએ, બીજા ઉપર નજર નથી કરતા કે કોનું શું થશે. વ્યાજ વટાવનો ધંધો કરતા હોય તો એ ઊંચા વ્યાજ લેતા હોય, ઓલો બિચારો મરી જાય એવા. બહુ હેરાન થવું પડે, બહુ દુઃખી થવું પડે. ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી. બહુ ધ્યાન રાખજો. આ તો બનેલો પ્રસંગ કહું છું. આવા તો અમે કંઈક પ્રસંગો જોયા છે. એવા રીબાતા હોય, અણહકનો પૈસો આવ્યો હોય ને કોકના શોષણ કર્યા હોય, પોતાના સ્વાર્થ માટે થઈને કોઈને દુખ્યા હોય, બિચારા કગરતા હોય. કોઈની આંતરડી ન દુભાવશો. અને એમાંય ભગવાનનો ભક્ત હોય એ દુઃખી થાય, ભગવાન દુઃખી થાય. કોઈ ગરીબ હોય બિચારો, જરા વિચારજો બીજાનું. મને કે સ્વામી મેં 1,000 નથી આપ્યા ને 10,000 આપવાના. એટલે 10 નહીં, હું તો 12 કહું છું તમને, 12 આપો, એને રાજી કરો. મને કે સ્વામી પણ ઘરમાં ઝઘડો થાય, મને રહેવા જ ના દે, ઘરમાં કાઢી મૂકે. કે મેં કીધું ભલા માણા, મારે કહેવાય નહીં, પણ બધી વસ્તુ ઘરમાં ના કહેવાની હોય. મુક્તો એને એ કે સ્વામી સારું ચાલુ કરી દઈશ. મને કે સ્વામી કંઈક ઓછું કરો. એટલે મેં કીધું મને નથી આપવાના ભાઈ, ભગવાનને નથી આપવાના, તમારે એમને આપવાના. હું શું ઓછું કરું? તમારે બળતરા ઓછી કરવી હોય તેમની બળતરા બંધ કરો. આ બૂચ મરાઈ ગયું છે તમારી આગળ. બહુ ધ્યાન રાખજો મુક્તો. આપણે બધા એ ભાઈ માટે વાત નથી કરતો, અહીં બેઠેલાને જેને લાગુ પડતું હોય આપણે જરા તપાસજો. આપણા જીવનમાં મહેરબાની કરીને થાય તો સેવા કરજો, પણ કોઈ દિવસ અસેવા ના કરશો. નહીંતર આજે નહીં કાલે સહન કરવું પડશે, હેરાન થવું પડશે. વેપારીઓ નહીં કહું છું, વ્યાજ વટાવનો ધંધો કરતા હોય એમને 2 હાથ જોડી વિનંતી કરું છું, માપમાં રહેજો બાપા. પરંતુ અમારી સંતોની ફરજ છે સાચું કહેવાની. અને અમે તો આવું જોઈએ છે, રીબાતા હોય ને પછી જોઈએ ને ત્યારે એમ થાય કે શું કહેવું લ્યો. આ તમે રીબાવ નહીં, તમારો વારો ન ચડી જાય એટલે એડવાન્સ કહીએ છીએ ભાઈ. એ કાલે આ દિવસો ના આવે ને પાછા ફરિયાદ લઈને તમે વકીલ તો અમને જ રોકવાના છો, પાછા આવવાના છો ફરિયાદ લઈને અમારી જોડે. જો આયા ના ભાઈ લ્યો, બળતરા કરીને પછી આયા ને અમારી જોડે. મને કે સાહેબ કંઈક ઓછું કરો. એટલે મેં કીધું ભલા માણસ ઓછું કરો એટલે શું? મારે કેવું છે ભાવ કરવાના છે, ઓછું કરો એટલે. એ શાકભાજી લેવા નીકળ્યા છો,
બીજે મહિને આયા દોડતા દોડતા, સ્વામી અડધી બળતરા ઓછી થઈ ગઈ, ઘણી શાંતિ થઈ ગઈ, 50% શાંતિ થઈ ગઈ. કે શું કર્યું? તો કે 5000 ચાલુ કર્યા. કે 5000 ચાલુ કર્યા એટલે 5000 જેટલી સ્વાભાવિક છે કે ભાઈ જેટલું વાવશો એટલું ઉગશે. મેં કીધું હજુ ચાલુ કરી દો, 10 નહીં 12 આપી દો. 10 માગે છે ને 12 આપો, 12 માગે 15 આપજો, તમે રાજી કરો. આ સુધી નથી કર્યા, આ એની બળતરા છે. બોલો એમણે ધીમે ધીમે બોલો, મૂળ લોભી સ્વભાવ હતો, ભાઈનું ઘરવાળાનું બાનું હતું, આમને ભાઈએ ઓછા નતા. આજે એ 3-4 મહિના પછી મળ્યા ને આજે મને દર સમય આમ આવે છે. હું આટલું પૂછું, આમ પૂછું ને એટલે આમ કરે, હું આમ કરું, હું એક હાથ કરું કામ બરાબર છે, એ મને આમ 2 હાથ કરે કામ બરાબર છે. બોલો હસતા મોઢું હસતે મોઢે આમ કરે છે. હું એમ જોઉં કે મહારાજે મૂર્તિમાં રાખ્યો છે, મહારાજ જ છે એવું કહે છે, પણ એ એમ કહે કે સ્વામી બહુ સરસ થઈ ગયું. બોલો એક નખમાં રોગ નથી, બળતરા ગઈ એમની મૂળમાંથી ગઈ. સંતોની જરૂર પડી કે ના પડી? આમાંય પડી કે ના પડી? અમે રૂપિયો આપ્યો નથી, પરંતુ કંઈક સાચો રસ્તો તો બતાવે સંત. પેલા ભાઈને અરબી દેશમાં બહુ મુશ્કેલીમાં આવ્યા, મોટી સજા થઈ ગઈ. બાપજી જોડે સંદેશ આવ્યો, બાપજી એક જ વસ્તુ કહેવડાવી, ધૂન કરો, મહારાજની ધૂન કરો. અમે પ્રાર્થના કરીએ છીએ. અને મહારાજ અને એક વકીલ રોકો, વકીલ રોકીને કંઈક અપીલ કરો. એ કે બધા વકીલોને રોક્યા અને બધું કર્યું, પણ કે વકીલો કે આ કાયદો એવો છે કે આમાં અમે બહાર નહીં કાઢીએ. બાપજી કે હવે નવો વકીલ કરો, પણ કરો, ભગવાનને પ્રાર્થના કરીએ.